પ્રથમ તો જેટલી પણ નાની નાની દીકરીઓ છે, બાળાઓ છે, તેને ગૌરી વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છા. આજે સુંદર એવો પાવન દિવસ છે. એમ કહેવાય કે નાની નાની બાળાઓ મોળાકત રહે છે, મોડું મોડું ખાય અને 5 દિવસ માં પાર્વતીની પૂજા કરે છે. શું કામે પૂજા કરે છે આજે આપણે જાણીએ તેના વિશે. નાની નાની દીકરીઓ તમે જોતા હશો, મંદિરમાં શિવાલયે જઈ અને નાના નાના રૂના પૂમડા બનાવી અને ભગવાન કંકુનો ચાંદલો કરી અને માં ગૌરીની પૂજા કરે છે. ભગવાન ભોળાનાથ, માં પાર્વતી, એમ કહ્યું કે ભગવાન મહાદેવના પત્ની દેવી પાર્વતીનું એક રૂપ છે ગૌરી માતા, તેની પૂજા કરે છે. નાની નાની બાળાઓ, 8 વર્ષથી 14 વર્ષની જે બાળાઓ હોય છે તે ગૌરી વ્રત રહે છે. એટલે એમ કહેવાય કે મોળાકત રહે છે. 5 દિવસ મીઠા વગરનું ભોજન લે છે અને 5મે દિવસે એમ કહેવાય કે તે વ્રતની ઉજવણી કરે છે. ભક્તો, એમ કહેવાય છે કે આ વ્રત શું કામે દીકરીઓ રહે છે? દીકરીઓને એમ કે સારો પતિ મળે, ઘરના એમ કે ઘરમાં સારી વૃદ્ધિ આવે, લક્ષ્મી પ્રાપ્તિ થાય, માં પાર્વતીના આશીર્વાદ વરસે ઘર ઉપર. એટલા માટે નાની નાની બાળાઓ આ વ્રત રહેતી હોય છે. આવું સુંદર શાસ્ત્રમાં વર્ણન છે. ભક્તો, ગૌરી દેવી, આ ગૌરી માતા જે માતા પાર્વતી છે તેનું એક રૂપ છે ગૌરી. આ માતા પાર્વતીનું નામ ક્યારે પડ્યું, આજે ખાસ આપણે તેના વિશે વાત કરીએ. શિવ મહાપુરાણમાં સુંદર ઉલ્લેખ છે કે દેવી પાર્વતીનું નામ ગૌરી ક્યારે પડ્યું. શિવ ભક્તો જેટલા પણ એમ કે મારી સાથે જોડાયેલા છે તેને ખબર જ છે કે મેં સુંદર એક આ વિડીયો બનાવીને ઓલરેડી મૂકેલો જ છે. પણ જેટલા નવા શિવ ભક્તો મારી સાથે જોડાયેલા છે તેને આ જ્ઞાન એમ કહેવાય કે મળી રહે, તેટલા માટે આજે ખાસ મેં લાઈવ કર્યું છે. આજે એમ કહેવાય કે ગૌરી વ્રત દીકરીઓ રહે છે, મોળાકત રહે છે, તો તેના માટે ખાસ આ એમ કહેવાય કે ઇન્ફોર્મેટિવ વિડીયો કહેવાય કે માં પાર્વતીનું નામ ગૌરી ક્યારે પડ્યું. શિવ ભક્તો, એક સમયની વાત છે. ભગવાન મહાદેવ અને માતા પાર્વતી એમ કહેવાય કે કૈલાસની બાદીઓમાં બેઠા હોય છે. ત્યારે દેવી પાર્વતીને ભગવાન ભોળાનાથ ને દેવી પાર્વતીને કહે છે, દેવી એક વાત મનમાં મને પ્રશ્ન સતાવે છે, હું તમને પૂછું. ત્યારે દેવી પાર્વતી ભગવાન ભોળાનાથને કહે છે કે દેવી પૂછો ને, તેમાં વળી શું, એમ તમે શું કામ સંકોચ અનુભવો છો? દેવી પાર્વતી ભોળાનાથને કહે છે. ત્યારે ભગવાન મહાદેવ માતા પાર્વતીને કહે છે કે દેવી, હું તમને પૂછું તો ખરી, હું તમને કહું તો ખરી આ વાત, પણ તમને માઠું તો નહીં લાગે ને, તમને ખોટું તો નહીં લાગે ને? તો દેવી પાર્વતી ભગવાન ભોળાનાથને પૂછે છે કે એવી તે વળી શું વાત છે કે જે વાત કરવાથી મને માઠું લાગે? મને માઠું નહીં લાગે, તમે તારે કહો શું વાત છે. ત્યારે ભગવાન ભોળાનાથ દેવી પાર્વતીને કહે છે કે તમે કાળા છો, જો રૂપાળા હોત તો કેટલું બધું સારું હતું. ત્યારે ઘડીક તો દેવી એમ કે માતા પાર્વતી હતા ને તે ખોટું નથી લગાડતું, પણ મનોમન તેને ખોટું લાગી જાય છે કે ભગવાન ભોળાનાથ મને આવું કેમ કહે છે. ત્યારે દેવીથી રહેવાતું નથી, દેવી પાર્વતીથી રહેવાતું નથી. ત્યારે ભગવાન ભોળાનાથને કહે છે, માં પાર્વતી કહે છે કે નાથ, તમે એટલા માટે જ ભીલડી રૂપમાં મોહી ગયા છો. હું તમને ગમતી નથી ને એટલા માટે તમે ભીલડીમાં મોહી ગયા હતા. મેણું મારે છે દેવી પાર્વતી છે ને, ભગવાન ભોળાનાથને મેણું મારે છે. પછી મનોમન વિચાર કરે છે, હવે તો મારે રૂપવાન થવું જ છે. ત્યારે તે ભગવાન ભોળાનાથને કહે છે કે મહાદેવ, હે શિવજી, મારે રૂપવાન બનવું છે, મારે તપસ્યા કરવી છે, મને મારા પિયર જવા દો. ત્યારે ભગવાન ભોળાનાથ દેવી પાર્વતીને કહે છે, દેવી જો તમને માઠું લાગી ગયું ને, તમને ખોટું લાગી ગયું ને, ત્યારે દેવી એમ કહે છે કે ના, મને માઠું નથી લાગ્યું, પણ મારે તમારા માટે રૂપવાન બનવું છે, ગૌરી બનવું છે. ત્યારે દેવી પાર્વતી એમ કહેવાય છે ખૂબ આજીજી કરે છે મહાદેવ પાસે. મહાદેવ છતાં પણ કહે છે કે ના દેવી, તમને ખોટું લાગી જ ગયું છે, છતાં પણ તમારી ઈચ્છા છે ને તો તમે તમારા પિયર જાઓ. પણ ભગવાન ભોળાનાથ અહીં દેવી પાર્વતીને કહે છે કે તમે કોની ઉપર તપસ્યા કરશો, ક્યાં દેવ ઉપર તપસ્યા કરશો. ત્યારે દેવી પાર્વતી ભગવાન ભોળાનાથને કહે છે કે હું બ્રહ્માજી ઉપર તપ કરીશ, બ્રહ્માજીને પ્રસન્ન કરીશ, અને આજે મારો કાળો વર્ણ છે ને તેને તેજી અને હું ગૌરવર્ણ બની જઈશ, હું ગૌરી બની જઈશ. ત્યારે એમ કહેવાય છે કે ભગવાન ભોળાનાથ દેવી પાર્વતીને કહે છે કે સ્વયં બ્રહ્મા તો મારી પૂજા કરે છે, મારું આરાધન કરે છે. તો ત્યારે દેવી પાર્વતી ભગવાન ભોળાનાથને કહે છે, ભલે તે તમારી ભલે પૂજા કરતા હોય, પણ બ્રહ્માજી છે ને તે અમારા કુળ દેવતા છે, એટલા માટે હું તેની આરાધના કરીશ, હું તેને રીઝવીશ, અને આ જે મારો કાળો વર્ણ છે ને તેને હું ત્યજી દઈશ અને હું ગૌરી બની જઈશ. અને એમ કહેવાય છે કે કૈલાસની બાદીઓ છોડી પોતાનું એમ કે સાસરું છોડી અને દેવી પાર્વતી પિયર જાય છે, હિમાલયની ગોદીમાં જાય છે. અને ત્યાં જઈ અને એમ કે માતા પેલા પ્રથમ તો તેના માતા પિતા હોય છે તેને મળે છે, અને તેના માતા પિતા પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કે દેવી
દેવી દીકરી પાર્વતી તું એકલી કેમ આવી? અમારા જમાઈ ક્યાં છે? મહાદેવ ક્યાં છે? શિવજી ક્યાં છે? ત્યારે દેવી પાર્વતી તેના માતા પિતાને કહે છે કે હું અહીંયા તપસ્યા કરવા આવી છું, મારે ગૌરવર્ણ ધારણ કરવું છે, મારે ગૌરી બની જવું છે, મારું આ રૂપ શિવજીને ગમતું નથી. ત્યારે તેના માતા પિતા પણ એમ કહે કે દેવી પાર્વતીને છૂટ આપે છે, કહે છે કાંઈ વાંધો નહીં, તમે તપસ્યા કરો. અને ત્યાર પછી માતા પાર્વતી તપસ્યાનો આરંભ કરે છે અને એમ કહેવાય છે ઓમ બ્રહ્માય નમઃ, ઓમ બ્રહ્મ દેવતાય નમઃ. આમ એમ કે મંત્રોચ્ચાર કરતા 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 વર્ષો કાઢી નાખે છે. બ્રહ્માજી ઉપર તપસ્યા કરે છે અને એમ કહેવાય છે કે બ્રહ્માજી પ્રગટ થાય છે. બ્રહ્માજી પ્રગટ થાય છે એટલે તરત જ દેવી પાર્વતીને કહે છે કે દેવી, તમારે વળી શી જરૂર પડી? તમારે તપસ્યાની શી જરૂર પડી? સાક્ષાત ભગવાન મહાદેવ તો તમારા પતિ છે, જેમ કે આખા સૃષ્ટિના સાર છે, જગતના પિતા છે, એ તમારા પતિ છે, છતાં પણ તમારે તપસ્યાની હવે શી જરૂર છે? ત્યારે દેવી પાર્વતી બ્રહ્માજીને કહે છે કે મારું આ જે રૂપ છે ને, મારું જે શ્યામ રૂપ છે ને, કાળું રૂપ છે ને, તેને મારે ત્યજી દેવું છે, તમે મને રૂપવાન બનાવી દો. દેવી પાર્વતી બ્રહ્માજીને કહે છે. બ્રહ્માજી એક પળ પણ એમ કહેવાય કે થોભતા નથી અને તરત જ આશીર્વાદ વરસાવે છે અને એમ કહેવાય છે તથાસ્તુ કહે છે ને, તરત જ દેવી પાર્વતીના શરીરમાંથી એક કાળા વર્ણવાળા દેવી પ્રગટ થઈ જાય છે. કાળો વર્ણ તેનાથી જુદો પડી જાય છે અને એમ કહેવાય છે કે તે દેવી બ્રહ્માજી પાસે ઊભા રહી જાય છે અને બ્રહ્માજી સમક્ષ બોલે છે કે આજ્ઞા બ્રહ્માજી, આજ્ઞા દેવી, આવું તે એના મુખમાંથી બોલે છે. ત્યારે બ્રહ્માજી કહે છે દેવી તમારું નામ એમ કે કૌશિકી રહેશે. અને પાર્વતીને કહે છે કે જાઓ, તમે હવે રૂપવાન બની ગયા. અને ત્યારથી જ મા પાર્વતી ગૌરી બની ગયા, રૂપવાન બની જાય છે. એટલા માટે જ મા પાર્વતીનું નામ ગૌરી પડ્યું. આજે જે આ ઘટના છે, આ જે કથા છે, તેમાં તમને ખાસ જાણવા મળ્યું કે દેવી પાર્વતીનું નામ ક્યારેક ગૌરી પડ્યું. અને ત્યાર પછી દેવી પાર્વતી એમ કહેવાય છે ફરી કૈલાસ તરફ જાય છે, ભગવાન મહાદેવ પાસે જાય છે. અને ભગવાન મહાદેવ તેના આ જે ગૌરવ વર્ણ રૂપ છે, દેવી પાર્વતીનું જે શ્યામમાંથી રૂપાળા બની ગયા છે, તે રૂપ જોતા રહી જાય છે. ભગવાન મહાદેવને ખૂબ ગમે છે. પણ અહીં ભગવાન મહાદેવની એક લીલા હતી, તેને દેવી કૌશિકીનું પ્રાગટ્ય કરવું હતું. અને એમ કહેવાય કે જે તે દેવી કૌશિકી છે ને, તેનું એક જ લક્ષ્ય હોય છે, દાનવોને હણવા. જેમ કહેવાય છે ધરતી ઉપર સારા સારા એમ કે દેવ તત્વ હોય, ઋષિ મુનિ હોય, જેને હેરાન કરતા હોય, જે એમ કહેવાય રાક્ષસો, તેનો વધ કરવાનું કાર્ય છે ને દેવી કૌશિકી કરે છે. આ જ ભગવાન મહાદેવની લીલા છે કે જે દેવી હતા, માતા પાર્વતી હતા, તેના શરીરમાંથી એક કાળો વર્ણ કાઢી અને એક દેવી પ્રગટી દે છે. વિચાર કરો, આ જ ભગવાન મહાદેવની લીલા છે. એટલે જેટલે પણ આ ગૌરી વ્રત છે, તે જેટલી પણ દીકરીઓ એમ કહેવાય કે આ વ્રત રહે છે ને, તેની ઉપર મા પાર્વતીની કૃપા વરસી જાય છે. અને એમ કહેવાય છે કે તેને સુંદર, તેનું દીકરીઓનું જીવન સુંદર બની જાય છે. દીકરીઓના ભાગ્યમાં દેવી પાર્વતી જે ગૌરી દેવી છે, તેમ કે ભાગ્યમાં વધારો કરે છે. એ દીકરી ક્યારેય દુઃખી નથી થતી. જેટલી દીકરીઓ આપણા ધર્મમાં માને છે, વ્રત તોરા કરે છે, શાસ્ત્રોક રીતે પૂજા કરે છે દેવી પાર્વતીના, અને ભગવાન શિવના આશીર્વાદ તે દીકરી ઉપર પડે છે. એટલે સુંદર એક નાની એવી વાત હતી, એક ગૌરી વ્રતની વાત હતી. અને ભગવાન ભોળાનાથ અને એમ કહ્યું કે દેવી પાર્વતીની આ સુંદર એક શિવ મહાપુરાણમાં કહેલી વાત હતી કે કઈ રીતે દેવી પાર્વતીનું નામ ગૌરી પડ્યું. સુંદર આ નાની એવી વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, હર જય ગૌરી માતા, જય માતા પાર્વતી લખજો. અને આ વિડીયો આપણે બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ, હર અને ઓમ નમઃ શિવાય.